એટીએમ છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ ઝડપાયો. બીઓબીના એટીએમમાં ફ્રોડ કરનાર આરોપી હરિયાણાથી ઝડપાયો. વલસાડ સિટી પોલીસે એટીએમ છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે હરિયાણાના હાસી તાલુકામાંથી 44 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે રાજેશ રાજબીદર માહલાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 99 જેટલા વિવિધ બેંકોના એટીએમ કાર્ડ, એક મોબાઈલ, 4.6 લાખ રોકડા અને એક કાર સહિત કુલ 9.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસની વિગતો મુજબ 19મી નવેમ્બરે વલસાડના તિથલ રોડ પર આવેલા બીઓબી બેંકના એટીએમમાં ઉર્મિલાબેન પટેલ ₹20,000 ઉપાડવા ગયા હતા. આરોપીએ મદદ કરવાના બહાને તેમનું એટીએમ પાસવર્ડ મેળવી કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ વિવિધ સ્થળેથી કુલ 4.7 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ છેતરપિંડી 25મી નવેમ્બરે ત્યારે બહાર આવી જ્યારે ઉર્મિલાબેને બેંકમાં ચેક દ્વારા પૈસા ઉપાડવા જતા તેમના ખાતામાં માત્ર ₹4 જ બાકી હોવાનું જાણવા મળ્યું. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ 2 વર્ષ પહેલા એટીએમ બદલી કરતી ગેંગના ડ્રાઈવર તરીકે કામ કરીને આ ટ્રીક શીખી હતી અને પછી પોતાની ગેંગ બનાવી હતી. આરોપીએ કબૂલાત કરી કે તેણે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં પણ આવી છેતરપિંડી આચરી છે. તેનો મુખ્ય ટાર્ગેટ વૃદ્ધો અને ઓછી જાણકારી ધરાવતા એટીએમ ઉપયોગકર્તાઓ હતા.